મિત્રો, આજ હું તમને કાકીની ઇમોશનલ સ્ટોરી સંભળાવીશ એટલે તમારા રૂમવાળા ઊભામ થઈ જશે. મિત્રો, આ મારા કાકી ની વાર્તા છે. જ્યારે હું તેમના ઘરે ગયો હતો ત્યારની ઘટના હું તમને આ વાર્તામાં જણાવીશ. મને મોટા ભાગે પરિણીત મહિલાઓમાં રસ છે, તેથી આજે હું તમને એક અદ્ભુત વાર્તા વિશે જણાવીશ. હું નાગપુરનો રહેવાસી છું. મારી ઉંમર 22 વર્ષ છે. હું અત્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યો છું. મારી ઊંચાઈ 5 ફૂટ છે અને મારી કાકીની ઉંમર લગભગ 29 વર્ષની હશે. મારા કાકાનું ઘર એક નાનકડા ગામમાં છે અને મારા કાકા કામકાજના કારણે બહાર રહે છે. મારી માતાએ મને મારી કાકીના ઘરે જવા કહ્યું, કારણ કે તે એકલી હતી. હું ગયો. ત્યાં ખૂબ જ ઠંડી લાગતી હતી. ખુલ્લું મેદાન અને ઠંડી હવા મને એક અલગ જ આનંદ આપી રહી હતી. થોડા દિવસ આમ જ વીતી ગયા. એક દિવસ કામના અભાવે હું ઘરે હતો, તેથી હું ટીના સાથે રમતો હતો. પછી હું મારા કાકીના રૂમ તરફ જવા લાગ્યો. જ્યારે તે ફોન પર વાત કરતી ત્યારે મને આશ્ચર્ય થયું. ખબર છે કે તે મારા કાકા સાથે વાત કરી રહી છે, પણ કાકાને આ વાત ગમતી નથી. આ 4 મહિનામાં તે માત્ર 2 વાર જ ઘરે આવ્યા હતા. હું મારી કાકી સાથે સારી રીતે રહેતો અને તે મને એક મિત્રની જેમ થોડી વાત કરતી. પછી બીજા દિવસે બધા કપડાં ખરીદવા ગયા. અમારે બધાને એક કારમાં જવાનું હતું. ત્યાં ઘણું બધું શોપિંગ કર્યું. સાંજ થઈ ગઈ હતી. અમે બધા પાછા ફરી રહ્યા હતા. મારી કાકી મારી બાજુમાં બેઠી હતી. કારની અંદર અંધારું હતું. પછી ડ્રાઈવરે એક બ્રેક મારી, જેના કારણે કાકી મારી તરફ ઝૂકી ગયા અને તેમના નારંગી જેવા ફુગ્ગા મને ટચ થયા. હું શું કહી શકું મિત્રો, તે સમયે તે ખૂબ જ સરસ લાગતી હતી. તેણીએ પણ હસીને કહ્યું, આ ડ્રાઈવર કેવી રીતે ચલાવે છે. પછી થોડીવાર પછી વાત કરતી વખતે તેનો હાથ મારા પોપોટ પર આવ્યો. મેં આ વાતને સામાન્ય રીતે લીધી અને થોડી વાર પછી અમે બધા ઘરે પહોંચ્યા. પછી કાકી તેમના રૂમમાં ગયા અને હું રાત્રે સૂતી વખતે આ ઘટના યાદ કરવા લાગ્યો. હવે મારી કાકીને જોવાની રીત બદલાઈ ગઈ હતી. તે દિવસે કાકીએ ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો હતો. પછી આંટીની સાથે કોઈ વાર ફોન પર વાત કરવાનું શરૂ કરી દીધું. મારી સાથે ફોટો ક્લિક કર્યો. હું મારી કાકી સાથે તેના રૂમમાં ગયો. મેં મારી કાકીના ઘણા બધા ફોટા લીધા અને મારી સાથે ફોટો પડાવતી વખતે ખૂબ જ ચોંટી રહી હતી. તેના આખા સંતરા મારા હાથને સ્પર્શી રહ્યા હતા અને ક્યારેક તેના હાથ મારા પર હતા. હું આવી રીતે સેલ્ફી લેતો હતો. લગ્ન થયા, વિદાય થઈ, બધા મહેમાનો જવાનું શરૂ થયું. હું સૂઈ ગયો અને બપોરે જાગી ગયો. રાત્રિ ભોજન કર્યું અને મારી કાકીના રૂમમાં ગયો. હું બાજુ તરફ જવા લાગ્યો. મેં જોયું કે ટિંકુ એક બાજુ રમી રહ્યો હતો અને કાકી પલંગ પર બેસીને રડી રહ્યા હતા. હું ઝડપથી તેની પાસે ગયો અને તેને પૂછ્યું, શું થયું કાકી, તમે કેમ રડો છો? તેને થોડી વાર પછી કહ્યું કે તારી કાકા ગઈકાલે જ આવ્યા હતા અને તેનું મૂડ સાવ ખરાબ હતું. તે રાત્રે મારી સાથે સૂતા પણ નહીં. હું તેને આશ્વાસન આપતો હતો. તેનું માથું મારી છાતી પર મૂક્યું અને રડવાનું શરૂ કર્યું. તો હું થોડીવાર રાહ જોઈને મારા રૂમમાં ગયો. બપોરે તેની સાથે ખુલ્લેઆમ વાત કરી. ટીના, તે અને હું ફોન પર લૂડો રમતા હતા અને હું જીતવા લાગ્યો. પછી તે મારો ફોન લઈને ભાગવા લાગી. મેં કહ્યું, કાકી, આ ખોટું છે. હું જીતી રહ્યો છું. પણ તે મસ્તીથી રૂમમાં દોડવા લાગી અને હું તેની પાછળ આવી રહ્યો હતો. પછી તે બેડ પર ચડી ગઈ અને હું પણ તેની પાછળ પડ્યો અને તે ફોનને મારી પહોંચથી દૂર કરવા લાગી, જેના કારણે અમે બંને લગભગ એકબીજાને વળગી રહ્યા હતા અને મને હોશ ન હતો. મારો પોપટ 9 ઇંચનો ઊભો થઈ રહ્યો હતો. પણ પછી અચાનક બધું સામાન્ય થઈ ગયું અને મેં જોયું કે અમે બંને એકબીજાને વળગી રહ્યા હતા. અમે બંને ઝડપથી ઊભા થયા. મેં કહ્યું, ઠીક છે, તમે હવે જીતી ગયા છો. મને કંઈક ખવડાવો, મને ભૂખ લાગી છે. તેણીએ કહ્યું, તમે અહીં બેસો, હું લઉં. આટલું કહીને આંટી બધું ઠીક કરીને બહાર નીકળી ગયા. પછી ખાવાનું લાવ્યા અને મારી પાસે બેઠા. હું અને આંટી એકબીજાની
એકદમ નજીક આવી ગયા હતા. મને તેના શરીરનો સ્પર્શ થયો અને મને ખુશ્બુ યાદ આવવા લાગી. હું ત્યાં જ સૂઈ ગયો અને જ્યારે હું જાગી ગયો ત્યારે સાંજ થઈ ગઈ હતી. મેં ત્યાં જોયું અને અમે બંને ટેરેસ પર ચાલવા લાગ્યા. પછી તે બોલ્યા, આજે આટલા મહિનાઓમાં હું આટલી ખુશ થઈ ગઈ છું. ઘરમાં એવો કોઈ મિત્ર નથી કે જેની સાથે હું મારા દિલની વાત કરી શકું. મેં કહ્યું, અરે કાકી, બધું સારું થઈ જશે. તેને કહ્યું કે પત્ની માટે તેનો પતિ જ સર્વસ્વ છે, પણ મારા જીવનમાં આ ખુશી નથી. પણ તું આવ્યો અને મને થોડી ખુશી આપી. આ બધું સાંભળીને હું પણ ખુશ થઈ ગયો. તે સાંજ ટાઇટેનિક ફિલ્મ જેવી જ હતી. એક આહલાદક પવન ફૂંકાઈ રહ્યો હતો. અમે બંને એ દૃશ્ય જોઈ રહ્યા હતા. નજારો દૂર હતો. આકાશમાં ચાંદ ઉગવા લાગ્યો હતો. મેં કહ્યું કે આજે હવામાન ખૂબ જ સારું છે. કોફી પીતા અમે બંને વાતો કરતા હતા. એક સુખદ પવન ફૂંકાઈ રહ્યો હતો. અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા. હું માત્ર તે જ ક્ષણ જોઈ શકીશ કે જાણે કોઈ તરસ્યા વ્યક્તિએ કૂવો શોધી લીધો હોય. થોડી વાર પછી અમે બંને હોશમાં આવી ગયા અને તે તરત જ ત્યાંથી કપ લઈ ગયા. હું તેની ગેરહાજરી અનુભવતો હતો. તેને મારી પાસેથી કંઈક જોઈતું હતું, પરંતુ મેં મારી કાકી સાથે લાંબા સમય સુધી વાત કરી ન હતી. રાત્રે હું અહીં થોડી વાર પછી હું સૂઈ રહ્યો ન હતો. ફોનમાં મેસેજ આવ્યો અને મેં જોયું કે મારી કાકીનો મેસેજ આવ્યો હતો. તેમાં લખેલું હતું કે હું સૂઈ નથી શકતી. મને અજીબ અનુભવ થઈ રહ્યો છે. શું તમે મારા રૂમમાં આવી શકો છો થોડી વાર? પછી મેં જવાબ આપ્યો અને ગયો. દરવાજો ખુલ્લો હતો. હું અંદર ગયો. અંદર લાઇટ હતી. તે બેડ પર સૂઈ રહી હતી. તેને નરમ અવાજે દરવાજો બંધ કરવા કહ્યું. હું સમજી ગયો હતો કે આજે આંટીને ખુશ કરવાનો સમય આવી ગયો છે. આ વાતાવરણ રોજ જેવું ન હતું. મનમાં એક અજીબ શાંતિ હતી અને અમે બંને કંઈક બીજું કહેવા માંગતા હતા. ટીનો ગાઢ ઊંઘમાં હતો. અમે બંનેએ વાત કરી. જ્યારે પછી હું થોડીવાર માટે સૂવા માટે સામેના સોફા પર સૂઈ ગયો. પરંતુ અમે તે કહી શક્યા નહીં. હું સોફા પર સૂઈ રહ્યો હતો અને તેની તરફ જોઈ રહ્યો હતો. અમે બંને એક જ રૂમમાં હતા અને તે સુંદર રાત અમને બંનેને સળગાવી રહી હતી. તે તરસની નજરે મારી સામે જોઈ રહી હતી અને હું પણ તેની સામે જોઈ રહ્યો હતો. આ રૂમમાં તે આનંદ માણી રહી હતી અને તેની અંદર મહિનાઓથી આગ સળગી રહી હતી. અને બીજી જ ક્ષણે આંટીએ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેણીએ કપડાં ઉતારવાના બહાને તેણીના પલ્લુને ઉતારી દીધા અને હું પણ મારી કાકીને આમ કરતા જોઈ રહ્યો હતો. તે પણ આ બધું જોઈ રહી હતી. જોરદાર શ્વાસ લેતા સ્પષ્ટ થઈ ગયું કે તે પણ મારી સાથે સુંદર રમતો રમી રહી છે. તે માત્ર એક ચહેરો હતો. હવે પૂરતું હતું. કાકીએ તેના પલંગ પર મારા માટે પોતાને તૈયાર કરી આપી. હું પલંગ પર આવ્યો કે તરત જ અમે બંનેએ એકબીજાને ચુંબન કર્યું. મેં જોરથી ધક્કો માર્યો. અમે બંને એકબીજાને ચુસ્તપણે ગળે લગાડ્યા. બીજી જ ક્ષણે આંટી જે રમવા માંગતી હતી તે જ રમત મેં ક્યારેય જોઈ ન હતી. તે રમત મેં કાકીના પગ પહોળા કરીને શરૂ કરી. કાકી ફૂલ મજા લઈ રહ્યા હતા. મેં આમ રમતની ઝડપ વધારી. કાકી ચીસું નાખતા હતા પણ અંતે અમે બંનેએ સંતોષકારક રમત પૂરી કરી. આ રીતે તે પાગલ થઈ ગઈ હતી અને પછી અમે બંને સૂઈ ગયા હતા અને અમે બંને એક બીજાને વળગી રહ્યા હતા. કાકીએ સ્નાન કર્યું હતું.